ગરમી એટલી છે કે સહન થાય એમ નથી, કારણ કે મોટા ભાગના શહેરોની અંદર રાજ્યમાં તાપમાન 42, 43, 44 અને 45 ને પાર જઈ રહ્યું છે. પણ આ બધા વચ્ચે શ્રમિકોની હાલત કફોડી છે, કારણ કે બે ટંકનું પેટીયું રડવા અને જિંદગીના બે છેડા ભેગા કરવા માટે ભર તડકામાં પણ એ મજૂરી કરવા માટે એ મજબૂર બન્યા છે. પણ સામે જે બિલ્ડરો છે, કોન્ટ્રાક્ટરો છે, એમની અંદર પણ જાણે માનવતા મરી પરવારી હોય એવું દેખાઈ રહ્યું છે. ડભોઈના સિરતામાં બ્રિજમાં શ્રમિકો પાસે કન્સ્ટ્રક્શનનું કામ કરાવાઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. ગાઈડલાઈનને ઘોળીને પી ગયા છે. 12 થી 4 વચ્ચે કોઈ પણ શ્રમિકને કામ ન કરાવવાની સ્પષ્ટ ગાઈડલાઈન, સ્પષ્ટ સૂચના છે. પણ તેમ છતાં પણ દ્રશ્યોની અંદર દેખાય છે ભર બપોરે તડકાની અંદર બ્રિજનું કામ થઈ રહ્યું છે. વધુ માહિતી સાથે ફોનલાઈન પર કેતન જોડાયા છે. કેતન, આ તો સરકારી કામ થઈ રહ્યું છે, પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરોને તો શું ભાંડવા, સરકારી કામની અંદર પણ આ શ્રમિકોના જીવને જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે. નુપુર, વાત કરવામાં આવે તો ડભોઈના જે રેલવે ઓવરબ્રિજ છે, સરિતા પાસે આવેલો આ બ્રિજ છે, જેમાં 12 થી 4 જ્યારે તંત્ર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે કે શ્રમિકોને કોઈ પણ જાતનું કામ નહીં કરાવવું, રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ અહીંયા જે શ્રમિકો છે તે પોતાનું પેટીયું રડવા, રોજ જે પૈસા કમાવા માટે, પોતાના બાળ બચ્ચાને પાલવા, ગુજરાન ચલાવવા માટે ભર તાપમાં પણ કામ કરવું પડી રહ્યું છે. તે પણ કોઈ સેફટી ના સાધનો વગર. અને નગરપાલિકાની જે બિલ્ડિંગ બની રહી છે તેમાં પણ સરકારી કામોમાં પણ આ જ રીતે જે શ્રમિકો છે તે પોતાનું પેટીયું રડી ખાવા, ગુજરાન ચલાવવા માટે મજબૂર બન્યા છે. ને ભર તાપમાં 44 ડિગ્રી જેવો ડભોઈમાં તાપ પડી રહ્યો છે, ત્યારે પણ આ શ્રમિકો દ્વારા અત્યારે હાલમાં આટલી ધમધોકતા તાપમાં પણ આપ જોઈ રહ્યા છો જે રીતે આ લોકો ગરમીમાં કામ કરી રહ્યા છે. અને એમની પાસે અત્યારે કોઈ પણ ગાઈડલાઈનનું પાલન કરાવાતું નથી. અને અહીંયા આગળ ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહીં એ જોવા માટે પણ કોઈ નથી દેખાઈ રહ્યું. અહીંયા બ્રિજનું કામ ચાલી રહ્યું છે, રેલવે ઓવરબ્રિજ બની રહ્યો છે, પણ શ્રમિકો પરસેવો પાડતા દેખાઈ રહ્યા છે, જીવ જોખમમાં મૂકીને કામ કરતા દેખાઈ રહ્યા છે. આ બધા વચ્ચે સંદેશ ન્યૂઝે ગઈકાલે અહેવાલ પ્રસારિત કર્યો હતો, અલગ અલગ જગ્યાએ રિયાલિટી ચેકિંગ કર્યું હતું. પછી એ અમદાવાદ હોય, રાજકોટ, સુરત, વડોદરા, બધા જ મહાનગરોની અંદર. અને એ રિયાલિટી ચેકિંગમાં સામે આવ્યું હતું કે સરકાર અને તંત્રની ગાઈડલાઈનના ધજાગરા ઉડતા દેખાય છે. સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલ બાદ તંત્ર હલબલી ગયું અને આજે એના પડઘા પડ્યા છે. મનીષ પાસેથી જાણીએ. નુપુર, 155372 એ નંબર જાહેર કર્યો છે ગુજરાત સરકારે. અને એ નંબર એટલા માટે છે કારણ કે જે શ્રમિકો બળતી બપોરમાં જ્યારે આપણે બહાર ગાડીમાંથી ઉતરીને ઓફિસમાં નીકળતા હોઈએ તેવા સમય પણ જો તપી જતા હોય તો આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે પણ રાજ્યભરમાં જે બિલ્ડરો છે એમની મનમાની હેઠળ આ શ્રમિકો, મજૂર લોકો જે પોતાના પેટનું પેટીયું ભરવા માટે, અહીંયા ગરીબ પરિવારો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે બળતી બપોરે પણ મજૂરી કરતા નજરે પડી રહ્યા છે. સંદેશ ન્યૂઝે છેલ્લા 2 દિવસથી લગાતાર એ દ્રશ્યો બતાવ્યા. એ બિલ્ડર અને કન્સ્ટ્રક્શન સાઇટ્સના જે અધીશો છે, માલિકો છે, એમને સવાલ પૂછ્યા કે તમારામાં માનવતા જેવું કંઈ છે કે નહીં. અને આખરે અમે એમની માનવતાને ઢંઢળવાનો પ્રયાસ કર્યો, પરંતુ છેવટે સરકાર જાગી છે. સરકારે એક ગાઈડલાઈન જાહેર કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તો માત્ર ફીફા ખાડતું રહ્યું, પરંતુ રાજ્ય સરકારે આ મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે, કારણ કે તમામ શહેરોમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હતી. અને જૂન મહિના સુધીમાં 1 મહિનાની આ ગાઈડલાઈન છે, જેના માટે કહી દેવામાં આવ્યું છે કે તમારે બપોરના સમયે ફરજિયાત 1 થી લઈને 4 વાગ્યા સુધી ફરજિયાતપણે શ્રમિકોને આરામ આપવો પડશે, વિશ્રામ આપવો પડશે, અને એવી જગ્યાએ આરામ આપવો પડશે જ્યાંથી એ લોકો પૂરતો આરામ કરી શકે. એની સાથે સાથે 12 કલાક કરતાં વધારે સમય સુધી પણ એ લોકો મજૂરી ન કરે એનું પણ તમારે ધ્યાન રાખવું પડશે. એનો મતલબ એ નથી કે 4 કલાક આરામ આપ્યો તો મોડી રાત સુધી તમે કામ કરાવતા રહો. એનું પણ ધ્યાન રાખવાની સૂચના જાહેર કરવામાં આવી છે. સરકારે આખરે ફાઇનલી એક ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે, જેના પર મજૂરો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. નુપુર, બિલકુલ, મજૂરો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે, પણ નોંધાવે કેવી રીતે એ પણ એક સવાલ છે ને. કારણ કે એમને કામ કરવું છે. જો કોન્ટ્રાક્ટર કે બિલ્ડર સામે ફરિયાદ કરી તો શું? કારણ કે એ વસ્તુ એ છે, ટોલ ફ્રી નંબર ઉપર જો કોઈ સામાન્ય વ્યક્તિ પણ ફરિયાદ કરે કે સરકાર અહીંયા આગળ આ મજૂરો સાથે મજૂરી કરાવાય છે, ભર બપોરમાં જીવ જોખમમાં મૂકવામાં આવે છે, એના પર પણ કાર્યવાહી થાય એ જરૂરી છે. ને એનું કારણ શું છે એ મારે તમને બતાવવું છે. વિંડીના માધ્યમથી તમને બતાવવું છે કે ક્યાં શું પરિસ્થિતિ છે, કેવી કાળઝાળ ગરમી પડી રહી છે રાજ્યની અંદર. આ બાજુ અમદાવાદથી શરૂઆત કરીએ, 45 ડિગ્રી ટેમ્પરેચર. આ બાજુ અલગ અલગ શહેરોની અંદર પાલનપુર 43, અહીંયા આગળ થાનની અંદર 43 છે, ભાવનગર દરિયા કિનારે વસેલું છે પણ 42, જુનાગઢની અંદર પણ 42 ડિગ્રી. આ બાજુ તમે સુરતની આવો, 39 ડિગ્રી છે, વડોદરામાં 45 ડિગ્રી છે. અને અલગ અલગ જગ્યાએ કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં નાના નાના સેન્ટર્સ છે, આ રણનો વિસ્તાર આવે છે, જ્યાં સુરેન્દ્રનગર પાટડી બાજુનો, ત્યાં આગળ 46 ડિગ્રી સુધી પણ ટેમ્પરેચર પહોંચી ગયું છે. અને અલગ અલગ જગ્યાએ ગુજરાતને અડીને આવેલું ઉપર બક્સર હોય કે પછી રાજસ્થાનની અંદર આવેલું આ બક્સર છે, એ બધી જગ્યાએ પણ 46 ડિગ્રી તાપમાન પાર કરી ગયું છે. દરેક જગ્યાએ ગરમી 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 સિવાય બીજી કોઈ વાત નથી. લાલ ચોળ આખો ગુજરાતનો આ મેપ દેખાઈ રહ્યો છે. અને
આ ગરમી વચ્ચે જ્યારે મજૂરી કરાવવામાં આવે, જીવ જોખમમાં મૂકવામાં આવે, ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે કે માનવતા ક્યાં મરી પરવારી છે. કેટલીક જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યા છે, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે, યલો એલર્ટ આપવામાં આવ્યા છે. હવામાન વિભાગનું પણ કહેવું છે કે આવનારા સમયમાં આ ગરમીથી રાહત મળવાના કોઈ અણસાર નથી. देखिए आगे आने वाले हफ्ते में बात करें तो अभी किसी भी प्रकार के जो है गर्मी के जो है राहत देखने को नहीं मिल रही है, लेकिन अगले हफ्ते में कुछ कह सकते हैं कि तापमान में जो है बहुत मामूली गिरावट देखने को मिलेगी, लेकिन तापमान में बहुत बढ़ोतरी जो है इसी तरह से कंटिन्यू अभी अगले पूरे हफ्ते में देखने को हमें बन रही है, जिसमें से 5, 6, 7वें दिन जो है 1 डिग्री जो है 1-2 डिग्री जो है कह सकते हैं कुछ हिस्सों में तापमान गिर सकता है, लेकिन कुछ हिस्सों में तापमान कंटिन्यू भी करेगा एज इट इज. इसीलिए जो है अभी हम अलर्ट कंटिन्यू करेंगे. ગરમી એટલી છે કે સહન કરી શકાય એમ નથી. એક વ્યક્તિ જે પુખ્ત વયનો હોય એ પણ જો બપોરે રસ્તામાં નીકળે તો એવું લાગે કે જાણે સળગીને રાખ થઈ જશે. ત્યાં બાળકોનું તો પૂછવું જ શું, કારણ કે પાછલા કેટલાક દિવસના જો આંકડા વાત કરીએ તો 15 લોકોના ગરમીના કારણે મૃત્યુ થયા છે. અને બનાસકાંઠાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે કે એક બાળકનું મૃત્યુ થયું. 4 વર્ષનું બાળક ગરમી સહન ન કરી શક્યું અને એનું મૃત્યુ થઈ ગયું અને બનાસકાંઠાથી અમદાવાદ લાવવામાં આવી રહ્યું હતું. એ દરમિયાન જ રસ્તામાં એનું મૃત્યુ થઈ ગયું. પણ આવી કાળઝાળ ગરમી હોય અને એ દરમિયાન જો વીજ કાપ મૂકવામાં આવે તો વીજ કંપનીઓ અને તંત્રની માનવતા ઉપર ત્યારે પણ સવાલ ઊભા થાય, કારણ કે એક તરફ વીજળીની ખપત વધતી દેખાઈ રહી છે. ગઈકાલે જે સમાચાર અમે આપને બતાવ્યા કે કેટલી ખપત વીજળીની વધી છે અને સ્વાભાવિક રીતે બપોરનો સમય ગરમીમાં કેવી રીતે પસાર થાય, પંખા ચાલુ ના થાય, કુલર ચાલુ ના થાય, એસી ચાલુ ના થાય, અને એમાં પણ જો વીજ કાપ મૂકવામાં આવે તો 100% કહેવું પડે કે તંત્ર અને વીજ કંપનીઓની માનવતા મરી પરવારી છે. બેલોચામાં હું એક લોકાચારે જઈને આવ્યો. 4 વર્ષનો બાળક એ ગરમીના લીધે એનું મૃત્યુ થયું છે. 4 વર્ષના બાળકનું. આવા તો ગુજરાતમાં નહીં, પૂરા ભારતમાં સેંકડો મૃત્યુ એ ગરમીના લીધે થાય છે કે જ્યાં લાઇટ નથી પહોંચી શકતી. અને એ વખતે આવી રીતના જો લાઇટ કાપ કરે એ ખરેખર નિંદનીય છે. તમારે જો કોઈ સમારકામ કરવું હોય તો તમે શિયાળામાં કરી શકો છો. મોટા મોટા નેતાઓ, અધિકારીઓ, ગુજરાત સરકારના તમામ નેતાઓ અત્યારે સારી વીવીઆઈપી હોટલોમાં અને એસીઓમાં પોતાની ઓફિસો કરીને બેઠા છે, અને મરવાનું આમ જનતાને. ગુજરાત સરકારની મારી નમ્ર અપીલ છે કે એક બાજુ તમે ઓરેન્જ એલર્ટ આપો છો ને એક બાજુ લાઇટ કાપ આપો છો 12 કલાકનો. જે 12 કલાકના આટલા ઓરેન્જ એલર્ટમાં 12 કલાક માણસે વગર પંખે કેવી રીતના જીવન જીવવું. અત્યારે જુઓ તો જગાણા ગામની આજુબાજુના 10-15 ગામોમાં લાઇટ નથી અને સમારકામ થવું જોઈએ, સ્વાભાવિક વસ્તુ છે, પણ શિયાળામાં કરો અથવા તો 2 કલાકના કાપમાં પણ આ શક્ય બની શકે છે. તો નમ્ર અપીલ છે સરકારશ્રીને કે આટલો લોબો કાપ ના હોવો જોઈએ. અને એક બાજુ તમે વિકાસની વાતો કરો છો ને એક બાજુ આવી રીતના પબ્લિક હેરાન થાય છે. ચૂંટણી પટન તરત આવી રીતના કાપ ચાલુ કરી દો છો. ખેતીમાં પણ આ પ્રોબ્લેમો ચાલુ થઈ ગયા છે. આવું ક્યાં સુધી ચલાવી લેશે પબ્લિક? હવે સૌથી દુઃખદ વાત અહીંયા એ છે, મેં કહ્યું ને કે વીજ કંપની અને તંત્રની માનવતા પર સવાલ ઊભો થાય એનું કારણ જ એ છે કે એમની આ મરી પરવારેલી માનવતા જ આ બાળકનો ભોગ લઈ ગઈ. કારણ કે વીજ કાપના કારણે જે બાળકને લૂ લાગી ગઈ. તંત્ર કહે છે, સરકાર કહે છે કે ગરમી બહુ છે, કારણ વગર બહાર ના નીકળો, ઘરમાં રહો. પણ જો ઘરમાં રહીએ તો વીજ કાપ મૂકી દેવામાં આવે છે તો માણસ જાય તો જશે ક્યાં? સવાલ એ સૌથી મોટો છે. ને બીજી વાત એ પણ છે, સ્માર્ટ મીટર પણ લઈ આવ્યા છે અને સ્માર્ટ મીટરથી લોકોના ખિસ્સા ખાલી થઈ રહ્યા હોવાનું લોકો કહી રહ્યા છે. અને એના જ કારણે ઠેર ઠેર આંદોલનના મંડાણ પણ થયા છે. અલગ અલગ જગ્યાએ આંદોલન થઈ રહ્યા છે. ગાંધીનગર હોય, વેરાવળ હોય, પંચમહાલ, સુરત, ગોધરા, વડોદરા, બધી જ જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ક્યાંક રાજકીય વિરોધ પ્રદર્શન છે, ક્યાંક કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે, તો ક્યાંક સ્વયંભૂ લોકો બહાર આવી રહ્યા છે અને ખિસ્સા ખાલી કરાતા હોવાના આરોપ સાથે, લૂંટના આરોપ સાથે લોકો આ સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે. અને ગાંધીનગરની અંદર આટલી બધી ફરિયાદો ઉઠી એના પડઘા ગાંધીનગરમાં પડ્યા છે, કારણ કે ઠેર ઠેર સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. લોકોનું કહેવું છે કે ડબલ, 2 ગણું, 3 ગણું વીજ બિલ અમારે આવે છે, તો આમાં જવું તો જવું ક્યાં? ઘરના ખર્ચા કાઢવા, બાળકોને ભણાવવા, ખાવાનું ખાવું કે પછી આ વીજ બિલ ભરવા? અને આ બધા વચ્ચે GUVNLના MD શિવહરે સામે આવ્યા મીડિયાની અને એમણે નિવેદન આપ્યું કે વીજ બિલ ઓકે છે, મીટર ઓકે છે, મીટરમાં કોઈ વાંધો નથી, તમને એવું હોય તો જૂનું અને નવું બંને મીટર લગાવીશું. અને જે લોકોની ફરિયાદ ઉઠી રહી છે કે બિલ વધારે આવે છે, 2 ગણા 3 ગણા, એના ઉપર પણ એમણે તર્ક આપ્યો. સ્માર્ટ મીટર આખા રાજ્યમાં તમામ 4 ડિસ્કોમમાં
જ્યારે શરૂ કરવામાં આવ્યા ત્યારે સૌથી પહેલાં મીટર અમારી જે જીબીની કોલોની છે, અમારી જ્યાં પણ થર્મલ પાવર સ્ટેશન્સ હોય એવી જગ્યા લગાડીને અમે ટેસ્ટિંગ કર્યું અને આમાં બરોબર જણાયું. ત્યાર પછી અમે જે સોસાયટીઝમાં લગાડવાના હતા લોકોને ત્યાં તમામ માહિતી આપીને આ સ્માર્ટ મીટર લગાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું. સ્માર્ટ મીટર જે રીતે નામ સજેસ્ટ કરે છે વધારે સારો મીટર છે, આની એક્યુરેસી વધારે છે, આમાં વધારે ફંક્શનાલિટી છે. ભવિષ્યમાં જ્યારે ભારત સરકારની ગાઈડલાઇન્સ મુજબ ડે ટાઈમ પાવરમાં જ્યારે આપણને સોલર પાવર સસ્તું મળતું હોય ત્યારે આપણે એવા કન્ઝ્યુમર્સને આપણે કંઈ સસ્તું પાવર આપી શકીએ, ડિસ્કાઉન્ટ આપી શકીએ. આ બધા ફીચર્સ આમાં અવેલેબલ છે, એટલે લોકો એમના વીજ વપરાશની રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન જોઈ શકે, મોબાઈલથી જોઈ શકે, ઘરે બેસા રિચાર્જ કરી શકે, અથવા તો ઓફિસમાં હોય ગમે ત્યાં ફરતા હોય ત્યારે પણ ખરેખર એમનું કેટલું વપરાશ છે આ બધું જોઈ શકે. જ્યારે આપણે ટેકનોલોજીમાં સતત સુધારા થતા હોય તો આપણે એડવાન્સ સિસ્ટમ તરફ જઈએ છીએ. શિવહરે સાહેબ કહી રહ્યા છે કે રિયલ ટાઈમ જોઈ શકાશે, આ છે તે છે, ટેકનોલોજીમાં સુધારો થઈ રહ્યો છે, આપણે પણ એ બાજુ વધવું જોઈએ. પણ શિવહરે સાહેબે એ વસ્તુ પણ સમજવી પડશે કે દરેક લોકો ટેકનોલોજીથી અવગત નથી. જે ચાલીઓની અંદર મીટર લગાવવામાં આવી રહ્યા છે એને રિયલ ટાઈમ કેવી રીતે જોવાય એ સમજાવવા માટે કોણ જશે, અને રિયલ ટાઈમ શું કહેવાય, કેવી રીતનું આમાં મીટર ફરી રહ્યું છે, કેવી રીતે ચાર્જ લાગી રહ્યા છે એ સમજાવવા માટે કોણ જશે? આ જ સવાલો ઉઠી રહ્યા છે વડોદરાની અંદર. કારણ કે હવે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ખુલીને સામે આવી રહ્યા છે. વડોદરાના કાઉન્સિલર પગારે સામે આવ્યા અને એમણે ચોખે ચોખ્ખું કહી દીધું કે આ સ્માર્ટ મીટર એ લૂંટવા સિવાય બીજું કોઈ વસ્તુ નથી. આ સ્માર્ટ મીટર મને પણ કોઈ અંશે સ્માર્ટ લાગતા નથી, કારણ કે ઘણી બધી ફરિયાદો ને ઘણા બધા એવિડન્સ ને ઘણા બધા પ્રૂફ છે કે આ સ્માર્ટ મીટરમાં લોકોના પૈસા વધારે જઈ રહ્યા છે. હું તમને મારા ફોનમાં બતાવું કે છેલ્લા 3 દિવસથી હું ગૂગલ પેથી પેમેન્ટ કરવા માંગુ છું તો પણ પેમેન્ટ થતું નથી. હવે પેમેન્ટ નહીં થાય અને બપોરે આ 45 ડિગ્રીમાં એ લોકો મારા ઘરનું લાઇટ કનેક્શન કાપી નાખશે. એવા સમયે જો ઘરમાં વયોવૃદ્ધ રહેતા હોય, બાળકો રહેતા હોય તો જવું કે જો અમારી આ પરિસ્થિતિ હોય, એના પુરાવા હોય તો સામાન્ય માણસ જોડે તો શું નહીં થતું હોય. અને હવે આગળ વાત કરવી છે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના રોળાતા સપનાની. જે આમ તો લગભગ દરરોજ એકાત્રા કંઈક ને કંઈક વસ્તુ સામે આવે છે જે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના સપનાને રોળી નાખે છે. અને આ વખતે વલસાડમાંથી ભ્રષ્ટાચારનો ધૂણતો ભોરિંગ સામે આવ્યો છે. એવી કુંડળી મારીને બેઠો છે કે બધું જ ગળી જવાની જીદે ચડ્યો છે. અને દ્રશ્યો જે તમે જુઓ છો એ જ બધું કહી જાય છે. આરએનબી વિભાગે અહીંયા આગળ નવો રોડ બનાવ્યો, પણ કેવો જબરજસ્ત રોડ બનાવ્યો છે. એક પાટું મારો અને રોડ આખો ખસી જાય. હાથેથી પણ તમે રોડની પાપડીઓ ઉખાડી શકો એટલો મજબૂત રોડ બનાવ્યો છે. જાવેદ મારી સાથે જોડાયા છે, જાવેદ પાસેથી જાણીએ. જાવેદ, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાત થાય છે, પણ આ દ્રશ્યો તો કંઈક બીજી જ કહાની કહે છે. જી બિલકુલ સાચી વાત છે. ભ્રષ્ટાચાર હવે છાપરે ચડીને પોકારી રહ્યો છે. વલસાડની આ ઘટના છે વલસાડ તાલુકાના સુરવાડા ગામે, જ્યાં આરએનબી વિભાગે જે છે એ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પાસ થયેલો રસ્તો બનાવ્યો તો છે, પરંતુ એ રસ્તાની અંદર ભ્રષ્ટાચારે પોલ ખોલી દીધી છે. કોન્ટ્રાક્ટર અને આરએનબી વિભાગના અધિકારીઓની મિલીભગતના કારણે ઓછું મટીરિયલ વાપરવાથી આ રસ્તો જે છે હાલ ઉખડી રહ્યો છે. ત્યારે ગામ લોકોએ એનો વિરોધ કર્યો છે ને કોન્ટ્રાક્ટર અને આરએનબી વિભાગ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. ને આ રસ્તો ફરીથી બને અને સારી ગુણવત્તાવાળો બને એવી ગામ લોકો માંગ કરી રહ્યા છે. પણ લાયસન્સ કઢાવવાની વાત આવે તો લોકોને સૌથી પહેલું ટેન્શન એ થાય છે કે ડ્રાઇવિંગ ટેસ્ટ કેવી રીતે આપીશું, કેવી રીતે પાસ થઈશું. એ આંઠડો પાડવો અને કારમાં હોય તો પરફેક્ટ બોક્સમાં પાછું પાર્કિંગ કરવું, વ્યવસ્થિત ટર્ન વાળવો, આ તે બધી તકલીફો ઘણી બધી છે. પણ એક એવી વાત સામે આવી કે હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે આરટીઓના ધક્કા નહીં ખાવા પડે, આરટીઓની અંદર તમારે ટેસ્ટ નહીં આપવો પડે, કારણ કે ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલે હવે એની પરીક્ષા લઈ શકશે, ટેસ્ટ લઈ શકશે એવી ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલને મંજૂરી આપવામાં આવી છે. પણ આ બધાની વચ્ચે જે ગુજરાતના મોટર એસોસિએશનના જે અધ્યક્ષ છે એ સામે આવ્યા અને એમણે કહ્યું કે અત્યારે જે આ કહેવામાં આવી રહ્યું છે કે 1 જૂનથી આ નિયમ આવશે કે આરટીઓના ધક્કા નહીં ખાવા પડે, ખાનગી જે સ્કૂલ છે ડ્રાઇવિંગ સ્કૂલ એની અંદર જઈને પણ આ પરીક્ષા આપી શકાશે, પણ એવી કોઈ વ્યવસ્થા ગુજરાતની અંદર છે જ નહીં. તો 1 જૂનથી આનો અમલ થશે કેવી રીતે? સરકાર દ્વારા મીડિયામાંથી જે પ્રસિદ્ધ થયેલા સમાચારો છે કે 1 જૂનથી ડ્રાઇવિંગ સ્કૂલોવાળા લાયસન્સ અરજદારને આપી દેશે અને એમને આરટીઓનો ધક્કો ખાવાનો રહેશે નહીં, પણ આમાં પૂરેપૂરું સત્ય એવું નથી. ખરેખર
ડ્રાઇવિંગ સ્કૂલોના જે સરકારે જે નિયમ બનાવ્યા છે એમાં એક અલગ પ્રકારની ડ્રાઇવિંગ સ્કૂલોનો ઉલ્લેખ થયેલો છે, જે હાલ ગુજરાતમાં એક પણ એવી ડ્રાઇવિંગ સ્કૂલ ખુલ્લી નથી. એનું મુખ્ય કારણ એ છે કે એ જે ડ્રાઇવિંગ સ્કૂલ છે 2 એકર જગ્યામાં ડ્રાઇવિંગ સ્કૂલ હોવી જોઈએ. એમાં સરકારે નક્કી કરેલા જે નીતિ નિયમો પ્રમાણે ટ્રેક બનાવેલો હોવો જોઈએ. એમાં સિમ્યુલેટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વોશરૂમ, આ તે બધી વ્યવસ્થા અંદર હોવી જોઈએ. અને હવે વાત કરવી છે સહકાર ક્ષેત્રની, કારણ કે સહકાર ક્ષેત્ર ચૂંટણી પછી ખૂબ ચર્ચામાં છે. લોકસભાની ચૂંટણી પતી ગઈ, પણ એના પછી ઇફકોની ચૂંટણીએ જબરજસ્ત ચર્ચા જગાવી હતી, કારણ કે મેન્ડેટની સામે ભારતીય જનતા પાર્ટીના જ જયેશ રાદડિયા પ્રચંડ જીતથી આવી ગયા. એ પછી નાફેડની પણ ચૂંટણી આવી અને હવે નાફેડના ડિરેક્ટર તરીકે મોહન કુંડારિયા ચૂંટાયા હતા. એ પછી અલગ અલગ જગ્યાએ જે સહકારી છે એ ક્ષેત્ર એની ચૂંટણીઓ આવી હતી, એ પણ રસપ્રદ બની હતી. આ વખતે હવે જ્યારે નાફેડની ચૂંટણી હતી અને ચેરમેન માટેની આ ચૂંટણી હતી, એમાં પણ એવું જાણવા મળી રહ્યું હતું શરૂઆતની અંદર કે થોડી કશમકશ અથવા તો થોડી રસાકસી જોવા મળી શકે છે, પણ ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ઘીના ઠામમાં ઘી પાડી દીધું છે અને હવે જેઠાભાઈ ભરવાડ અધ્યક્ષ એના ચેરમેન બની ચૂક્યા છે नाफेड. इस वक्त हमारे साथ बातचीत करने के लिए जेठाभाई भाड़वार हैं. देशना खेडूतो माटे, फार्मरो माटे જેટલું સરસ કામ થશે એને વધારેમાં વધારે ભાવ ખેડૂતોને મળી રહે એવા હંમેશા અમારા પ્રયત્નો રહેશે. તમામ ખેડૂતોને પૂરેપૂરો લાભ મળે, નાફેડથી જેટલી શક્યતા બને એટલો લાભ આપી શકાય એ મારા પ્રથમ प्रायोरिटी રહેશે. जेठाभाई भाड़वार न सिर्फ गुजरात विधानसभा के उपाध्यक्ष हैं बल्कि शेहरा से विधायक भी हैं, कई बार विधायक रह चुके हैं. पंचमहल जो डेयरी है उसका भी काम इन्होंने बखूबी निभाया है, तो ये अच्छा खासा अनुभव है. दिल्ली से कैमरामैन रोहित त्रिपाठी के साथ मैं अजय यादव, संदेश न्यूज. અને આગળ વાત કરવી છે ખેડૂતોને બરબાદ કરતા નકલી બિયારણની. નકલી બિયારણના 350 કોથળા ઝડપાયા હતા. સંદેશ ન્યૂઝે આ વાતનો પર્દાફાશ કર્યો હતો અને એ પછી સરકારી તંત્ર દોડતું થયું. આ બધા વચ્ચે બિયારણની ખરીદી માટે પણ કેટલીક ગાઈડલાઇન્સ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે જે અધિકૃત સંસ્થા છે એના ઉપરથી જ ખરીદી કરવામાં આવે. 15 જિલ્લામાં તપાસ થઈ રહી હોવાનું પણ કૃષિ વિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. રાજકોટ ખાતેથી એક લેભાગુ માણસ દ્વારા નકલી બિયારણ વેચતો હોવાનું માલુમ પડેલ અને એમને સામે કાર્યવાહી કરવામાં આવેલી છે. તો નકલી બિયારણ એટલે કે જે નામ ઠામ કે ઠેકાણા વગરના જે કોઈ બિયારણો હોય એ ખરેખર ખેડૂતોએ ખરીદવા જ ના જોઈએ અને ખરીદી કરતી વખતે પાક્કા બિલમાં લોટ નંબર, કિંમત અને જે એની અંદર છાપેલું હોય એ અને માત્ર એવા જ બિયારણો ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ. કૃષિ વિભાગ દ્વારા અત્યારે ચોમાસા પહેલાં આજે લગભગ 15 જિલ્લાની અંદર સ્કોડની ટીમ દ્વારા દરેક દુકાનની અંદર સઘન ચકાસણી ચાલુ છે અને એ અનુસંધાને ગઈકાલ સુધીમાં અમારા તંત્ર દ્વારા 707 જેટલા કપાસના નમૂનાઓ લેવામાં આવેલા છે અને એ નમૂનાઓ જે છે એ અધિકૃત લેબોરેટરીની અંદર ચકાસણી માટે મોકલવામાં આવેલા છે. જો એમાં કંઈ અજુગતું લાગશે તો એ તમામની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. અને આગળ વાત કરવી છે ગુજરાતના એક એવા મંદિરની કે જેનો પ્રસાદ એના ગેટની બહાર નથી જતો, પણ ત્યાં ઉચાપતનો મામલો હાઈકોર્ટની અંદર પહોંચી ગયો છે. વાત છે મહુડી મંદિરની. આખરે શું થઈ રહ્યું છે પ્રતિક પાસેથી જાણીએ. પ્રતિક. છે કે જેનો પ્રસાદ બહાર નથી લઈ જવાતો, પરંતુ આ મંદિરના ટ્રસ્ટી ઉપર 130 કરોડની ઉચાપતનો આક્ષેપ લાગ્યો છે અને આક્ષેપ લાગ્યા બાદ હવે આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. મહત્વનું છે કે મહુડી મંદિરમાં કુલ 8 ટ્રસ્ટીઓ છે, જેમાંથી અગાઉ 2 ટ્રસ્ટીઓ ઉપર પણ આ પ્રકારના આક્ષેપ લાગી ચૂક્યા છે. તેમણે નોટબંધી વખતે પણ નોટો છે તે કમિશન લઈને વટાવી હોવાના આક્ષેપ લાગ્યા હતા. ત્યારે હવે ફરી એક વખત મહુડી મંદિરના એક ટ્રસ્ટી છે તેમના સામે જયેશ પટેલ કે જે ટ્રસ્ટી મંડળના જ સભ્યો છે તેમણે આક્ષેપ લગાવ્યા હતા. હવે આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં ગયો છે અને હાઈકોર્ટમાં આ મામલે યોગ્ય તપાસ માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.